हेलो फ्रेंड्स, હું છું હાર્દિક પટેલ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા ટુ ડિગ્રીના એન્ટ્રન્સ એક્ઝામ ફિનિશ થયા પછી જે રિઝલ્ટ આવ્યું હતું, રિઝલ્ટ આવ્યા પછી જે રજિસ્ટ્રેશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ હતી અને એના પછી એસીપીસી નો તમારો મેરિટ ક્રમાંક આવી ગયો છે। મેરિટ ક્રમાંક આવતાની સાથે વિદ્યાર્થીના ટેન્શન વધવાના ચાલુ થઈ ગયા કે સર હવે ચોઇસ ફિલિંગ કઈ રીતના કરીશું, કઈ કોલેજમાં એડમિશન લઈશું, કઈ કોલેજ અમને સારી રહેશે, પ્રાઇવેટ કોલેજ રહેશે, ગવર્મેન્ટ કોલેજ રહેશે, ટીએફડબ્લ્યુ લઈશું। જે લોકોએ રેન્ક કર્યો છે એ લોકો રેન્ક થઈ ગયા પછી પાછું એક નવું ટેન્શન કે સર ટીએફડબ્લ્યુ કોલેજ અમને મળશે યા નહીં મળે। તો ઘણા બધા ક્વેશ્ચન છે, આ બધા જ ક્વેશ્ચનનો આજે આપણે આન્સર આપવાના છે। જેટલા પણ મને વોટ્સઅપ આવ્યા હતા, મેસેજ આવ્યા તે બધાનો આન્સર હું તમને અહીં આપવા આવ્યો છું વિદ્યાર્થી મિત્રો। તો અને હજી પણ તમારા કોઈ માઇન્ડમાં ક્વેશ્ચન રહી ગયો હોય અથવા કોઈ પણ ટાઈપનો પ્રોબ્લેમ હોય, હજી કોઈ ક્વેશ્ચન હોય, આ વિડીયો જોયા પછી તમને એવું લાગે કે ના હજી કોઈ ક્વેશ્ચન છે તો મને કોમેન્ટ કરશો, બની ત્યાં સુધી હું રિપ્લાય 100% કરી દઈશ। પણ પહેલા એકવાર આખો વિડીયો જોઈ લેશો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે। વિદ્યાર્થી મિત્રો, એસીપીસી નો મેરિટ તો આવી ગયો। ઘણા બધા વિદ્યાર્થી એવા હશે કે જે મેરિટ રેન્ક આવી ગયો છે પણ હજી એડમિશન માટે કન્ફર્મ નથી થવાના અથવા ઘણા વિદ્યાર્થી મિત્રો થઈ જવાના છે। હવે ચોઇસ ફિલિંગ કઈ રીતના કરવાની છે, શું પ્રોસેસ છે, એ દરેક વસ્તુ આપણે અહીંયા ચર્ચા કરવાના છે। તો પહેલા આપણે ચોઇસ ફિલિંગ ની વાત કરી લઈએ કે ચોઇસ ફિલિંગ કઈ રીતના કરવાની છે અને શું છે। તો ફર્સ્ટ આપણે આની અંદર તમારું આ રીતનું કાઉન્સેલિંગ ઓપન થઈ ગયું હશે। એની અંદર તમારે અહીંયા જે નંબર છે તમારે અહીંયા ચોઇસ ફિલિંગ માટેનો અહીંયા તમારે જે સિક્યુરિટી કોડ છે એ એપ્લાય કરી દેવાનો છે। સિક્યુરિટી કોડ એપ્લાય કરશો, સિક્યુરિટી કોડ એપ્લાય કર્યા પછી તમને આ ટાઈપનો એક ડિસ્પ્લે જોવા મળી જશે। એમની અંદર તમારો અહીંયા મેરિટ ક્રમાંક, અહીંયા કેન્ડિડેટ પ્રોફાઇલ છે એની અંદર જોવા મળી જશે, તમે જોઈ શકો છો। હવે આ જે કેન્ડિડેટ પ્રોફાઇલની અંદર મેરિટ ક્રમાંક આવ્યો હશે એ મેરિટ ક્રમાંક આ ટાઈપનો હશે। તો આ ટાઈપનો જો કોઈ મેરિટ ક્રમાંક છે, આ રીતનો કોઈ મેરિટ નંબર આવ્યો હશે, એ મેરિટ નંબર તમારો મેરિટ નંબર નથી, એનું જે ફર્સ્ટ ડિજિટ જે છે એ વસ્તુ કોડ સૂચવે છે। તો આ જે વિદ્યાર્થી છે એનો મેરિટ નંબર છે 1041। જો કોઈનો આ રીતનો મેરિટ નંબર હોય તો જો આ રીતનો મેરિટ નંબર આવ્યો હશે તો એનો કોડ હશે 21 એટલે 21 એનો મેરિટ નંબર હશે। ઓકે, એની ઇન્સ્ટ્રક્શન આપણે થોડી સમજી લઈએ। તો આખી એક ઇન્સ્ટ્રક્શન અહીંયા આપેલી છે કે ભાઈ મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ 19 તારીખથી સ્ટાર્ટ થઈ રહી છે, 22 તારીખના મધ્યરાત્રિ સુધી કરી શકાય છે। આ ચોઇસમાં ફેરફાર કરી શકો છો, એવું નથી કે અત્યારે ચોઇસ ફિલિંગ કરી મૂકી દીધી અને ધારી લો કે થોડી ચેન્જીસ કરવી છે તો પછી કરી શકો છો। 22 તારીખ સુધી તમે ચેન્જીસ કરી શકો છો। સરકારશ્રીના પ્રવિત ઉમેદવારોના અગ્રતા કઈ રીતના આપવામાં આવી છે, મેરિટ ક્રમાંક તો ડીડીસીટી 2024 માં આપેલી હોય અને સપ્ટેમ્બર 2023 કે ત્યારબાદ જે વિદ્યાર્થી ડિપ્લોમા પરિણામ જાહેર થયા હોય તેમાં જે વિદ્યાર્થીને કોઈ બેકલોગ હોય અને જુલાઈ 2024 માં ડિપ્લોમા પાસ થવાના હોય તેવા વિદ્યાર્થીઓને બેકલોગ આપણે અગ્રતા આપી છે। પછી ડીડીસીટી 2024 આપી હોય અને તેના વર્ષમાં ગુજરાતમાંથી ડિપ્લોમા પાસ કરેલા તેવા વિદ્યાર્થી મિત્રોને આગળ આપણે મેરિટ નંબર આપેલો છે। તમે ડીડીસીટી નો રેન્ક જોશો અને એસીપીસી ના રેન્કમાં ફેરફાર જોવા મળશે। 1 થી 500 ના રેન્કમાં બહુ ઓછો ફેરફાર છે, પણ 500 થી વધારેના જે આગળના જે નંબરો છે, 1000 પછીના નંબરો છે એમાં બહુ જ ફેરફાર જોવા મળી ગયો છે। એનું કારણ આ જ છે। બીજી વસ્તુ ખાસ નોંધ કીધી છે લોકોએ, નોંધની અંદર એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે નોંધની અંદર કે જો જે વિદ્યાર્થી ડીડીસીટી ની પરીક્ષા આપેલી હોય અને એસીપીસી રજિસ્ટર બાદ મેરિટ નંબર ફરવાયેલો હોય તેવા વિદ્યાર્થી જુલાઈ 2024 માં ડિપ્લોમામાં પાસ થવા હોય તેમને જ પ્રવેશ સમિતિના નિર્ધારિત કાર્યક્રમ મુજબ 2 રાઉન્ડ સુધી ડિપ્લોમાની પરીક્ષા પાસ કરેલી હોવી અથવા અન્ય એઆઈસીટી ની લઘુત્તમ લાયકાત ધરાવતા ના હોય તેવા પ્રવેશ રદ થવાના પાત્ર રહેશે। આનો મતલબ શું થાય છે સમજી લઈએ આપણે વિદ્યાર્થી મિત્રો। આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, સમજી લો કે હવે ધારી લો કે કોઈ વિદ્યાર્થી સેમેસ્ટર 6 ની, આમાંથી બધા જ વિદ્યાર્થી મિત્રોએ સેમેસ્ટર 6 ની એક્ઝામ આપી દીધી છે, જીટી ની એક્ઝામ પતી ગઈ છે, રિઝલ્ટની વેટ એન્ડ વોચ થઈ રહી છે। ધારો કે અહીંયા 2 સ્ટુડન્ટ છે, એ સ્ટુડન્ટ એન્ડ બી સ્ટુડન્ટ છે। હવે આ એ સ્ટુડન્ટને પાછે 5 સેમેસ્ટર ક્લિયર છે, આ સ્ટુડન્ટ છે એને 5મા સેમેસ્ટરમાં અથવા કોઈ એક સેમેસ્ટરની અંદર બેકલોગ છે। ઓકે, અને જો હવે રિઝલ્ટ ડિક્લેર થાય છે અને આ સ્ટુડન્ટ પાસ થઈ જાય છે તો આને એડમિશનમાં કોઈ જ પ્રોબ્લેમ થવાનો નથી। ઓકે,
પણ આ સ્ટુડન્ટને એક્ઝામ ધારી લો કે પાંચમાનું પણ રિઝલ્ટ આવી ગયું, છઠ્ઠાનું પણ રિઝલ્ટ આવી ગયું, પાંચમું ક્લિયર થઈ ગયું, 1 થી 5 સેમિસ્ટર ક્લિયર થઈ ગયા અને છઠ્ઠા સેમિસ્ટરમાં આમાંથી કોઈ વિદ્યાર્થીને બેકલોગ આવશે. શું આવશે? બેકલોગ આવશે. તો એ વિદ્યાર્થી મિત્રને D2D ની એડમિશનમાં ખલેલ પહોંચી શકે છે. કેમ પહોંચવાનું કારણ કે એ ફરીથી રીએસેસમેન્ટ અથવા રીચેકિંગ આપશે અને જો એ પાસ નહીં થાય તો એની એક્ઝામ નવેમ્બર ડિસેમ્બર મહિનામાં લેવાતી હોય છે અને એ ભલે એનો મેરિટ નંબર આવ્યો હશે પણ એ DDCT દ્વારા ભલે એક્ઝામમાં DDCT ની એક્ઝામ પણ આપી હશે પણ D2D એ એડમિશન નહીં લઈ શકે વિદ્યાર્થી મિત્રો. હા, આની અંદર ધારો કે બેકલોગ આવ્યો છે, તમે રીએસેસમેન્ટમાં આપો છો અને એ રીએસેસમેન્ટનું રિઝલ્ટ આવતા 2 રાઉન્ડ સુધીમાં જો તમારું રિઝલ્ટ આવી જશે તો તમે એડમિશન પ્રોસેસ આગળ વધી જશે. ભલે તમારું એડમિશન થઈ ગયું હશે, તમે ફીસ ભરી દીધી હશે પણ તમારું ત્યાંથી રજીસ્ટ્રેશન કેન્સલ થશે. એટલે મારા એ વિદ્યાર્થી મિત્રો જે લોકોને બેકલોગ છે, કદાચ આગળના સેમિસ્ટરમાં એટીકેટી છે અથવા છઠ્ઠા સેમિસ્ટરની અંદર બેકલોગ આવવાની સંભાવના લાગતી હોય તો સોચી વિચારીને કોલેજ સિલેક્ટ કરજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ ખાસ સૂચના છે. ક્લિયર? આ વસ્તુ ખાસ સમજવાની જરૂર છે. હવે વાત કરી લઈએ કે આપણે ચોઇસ ફિલિંગ કરવી છે તો ચોઇસ ફિલિંગ કઈ રીતના કરવાની છે. તો ચોઇસ ફિલિંગની અંદર અહીંયા અવેલેબલ ચોઇસ તમને બતાવી દેવામાં આવશે. કેટલી ચોઇસ છે તમારી એ બધી ચોઇસ હવે અહીંયા બતાવી દેવામાં આવશે. હવે અહીંયા તમારે ધારી લો કે કોઈ સ્ટુડન્ટ કોમ્પ્યુટરની અંદર છે તો મારું સજેશન કોમ્પ્યુટરમાં જ લે, આઈટી વાળો આઈટીમાં જ લે, ઇલેક્ટ્રિકલ વાળો ઇલેક્ટ્રિકલમાં જ લે, મિકેનિકલ વાળો મિકેનિકલમાં જ લે, સિવિલ વાળો સિવિલમાં જ લે. ક્યારે બ્રાન્ચ ચેન્જ કરવાનું ના વિચારશો વિદ્યાર્થી મિત્રો, કારણ કે 3 વર્ષ જે વસ્તુમાં તમે આવ્યા છો એ જ વસ્તુમાં આગળ જશો તો બહુ બેનિફિટ થશે. હવે મિકેનિકલનો જે સ્ટુડન્ટ છે એ મિકેનિકલ અહીંયાથી પ્રોગ્રામ કર, એટલે કે કોમ્પ્યુટરનો સ્ટુડન્ટ છે તો અહીંયાથી પ્રોગ્રામ કોમ્પ્યુટરનું સેટ કરી લે એટલે એને ઈઝી થઈ જશે. જેટલી પણ કોમ્પ્યુટર બ્રાન્ચ છે એ કોમ્પ્યુટરની અંદર બધી બ્રાન્ચો અહીંયા આવી જશે. એના પછી ઇન્સ્ટિટ્યૂટ, તો ઇન્સ્ટિટ્યૂટની અંદર 2 વસ્તુ છે. ધારો કે ટાઈપ્સ ઓફ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ અને સ્ટેટ. તો પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટો છે તે બધી પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ અહીંયા આવી જશે. જેટલી પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ છે એ અહીંયા આવી જશે. હવે ચોઇસ ફિલિંગ તમારે કરવી છે તો અહીંયા ચોઇસ ફિલિંગમાં ઉપર ક્લિક કરશો એટલે ચોઇસ ફિલિંગનો આખું એક ખુલી જશે. અલગથી ચોઇસ ફિલિંગ તમારું એક ઓપન થઈ જશે. એ ચોઇસ ફિલિંગ ની અંદર તમારે અહીંયા પાસવર્ડ નાખી અને ચોઇસ ફિલિંગ કરવાની છે. ઓકે, તો એ ચોઇસ ફિલિંગમાં પાસવર્ડ એન્ટર કરવાનો. અહીંયા તમે હવે ચોઇસ ફિલિંગ માટે અહીંયા તમે પણ આ રીતના મેં કીધું એ પ્રમાણે સેટ કરી શકો છો. તમે અહીંયાથી તમારું જે પણ બ્રાન્ચની અંદર જવું છે, કોમ્પ્યુટર બ્રાન્ચમાં જવું છે તો કોમ્પ્યુટરનો વિદ્યાર્થી તો કોમ્પ્યુટર અહીંયા સિલેક્ટ કરી શકે, આઈટીનો વિદ્યાર્થી આઈટી સિલેક્ટ કરી શકે, ઇન્સ્ટિટ્યૂટ ધારો કે કોઈ સ્ટુડન્ટને નક્કી કરી દીધું છે કે ભાઈ મારે ગવર્મેન્ટ કોલેજ લેવાની છે તો ગવર્મેન્ટ કોલેજ તો સ્ટેટ ગવર્મેન્ટ કોલેજો આવી જશે. અહીંયા ધારો કે કોઈ વિદ્યાર્થી એવો છે કે એને પ્રાઇવેટ કોલેજની અંદર જવું છે તો એ પ્રાઇવેટ કોલેજની અંદર આવી જશે. હવે આ પ્રાઇવેટ કોલેજની આવ્યા પછી અહીંયા ધારો કે પ્રાઇવેટ કોલેજ છે તો એની અંદર કોઈ પણ કોલેજ છે એ અહીંયાથી તમે સિલેક્ટ કરી શકો છો. ઓકે, અને એના પછી સેવ એન્ડ ગો ટુ હોમ થઈ જશે. સેવ અને કન્ટિન્યુ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ ધારી લો કે અહીંયા કોઈ વિદ્યાર્થી છે એને પ્રાઇવેટ કોલેજની અંદર જવું છે અને પ્રાઇવેટની અંદર એને કોઈ એક કોલેજ નાખી દીધી છે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ફર્સ્ટ જે છે અહીંયા એડ કરીએ છીએ તો એડની અંદર તમે અહીંયા એને અપ ડાઉન કરી શકો છો. અહીંયા બીજી કોઈ કોલેજ નાખી છે એના નીચેની તો બીજી, હવે આને અપ કરવી છે તો અપ કરશો એટલે એ ઉપર જતી રહેશે. આ ફર્સ્ટ ચોઇસ છે, આ બીજા નંબરની ચોઇસ છે, એને અપ કરવી છે તો આ અપ જતી રહેશે. રિમૂવ કરી છે તો અહીંયાથી રિમૂવ થઈ જશે. તમે જે પ્રમાણે નાખો છો. હવે તમારે આ વસ્તુ કેવી રીતના સિલેક્ટ કરવાની છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, તો અહીંયા તમારે ઇન્સ્ટિટ્યૂટ ટાઈપની અંદર ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે કઈ રીતના આપણે સિલેક્ટ કરીશું. તો સિલેક્શનની અંદર શું ધ્યાન રાખવાનું છે તો પહેલા તમારે શું હોમવર્ક કરવું પડશે. હોમવર્ક શું કરવું પડશે તો ફર્સ્ટ ગવર્મેન્ટમાં જવું છે યા પ્રાઇવેટમાં જવું છે. હવે પ્રાઇવેટ વસ્તુ છે, પ્રાઇવેટ કોલેજમાં જવું છે એટલે ફીસ ઓબ્વિયસલી ભરવી છે. તો એક ઓપ્શન એ છે TFW વાળી જે કોલેજ છે એની લિસ્ટ પણ હું તમને બતાવી દઉં. જોડે જોડે આપણે લિસ્ટ ઉપર થોડી ચર્ચા કરી લઈએ. તો અહીંયા આખું એસીપીસી ના ઉપર અહીંયા TFWS ની જે મૂકેલી છે અહીંયા જોઈ શકો છો. તો આખી જે TFW સાથેની સીટો છે આ 2024-25 માટેનું છે. તો અહીંયા જે કોલેજ છે, અહીંયા જે કોલેજો બતાવી છે એમાં D2D ની કેટલી સીટો છે અહીંયા બતાવી દેવામાં આવી છે. D2D ની જે કોલેજની સીટો છે અહીંયા બતાવી દીધી છે. એના પછી TFW કેટલી સીટ છે તો અમુકની અંદર TFW છે તો અમુકની અંદર TFW નથી. એના પછી બાકી રહેતી સીટો કેટલી છે એમાં SC ફિઝિકલ, EWS ફિઝિકલ, SC ST ફિઝિકલ,
SEBC એની ફિઝિકલ અને DS અને ઓપનની ફિઝિકલ આ રીતની ટોટલી બતાવેલી છે ઓકે તો પહેલા એ વર્ક કરવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રોએ કે ભાઈ તમારે કઈ કોલેજમાં જવું છે હવે હું તમને એક સલાહ આપું છું શું સલાહ છે સમજી લેજો કે ધારી લો કે કોઈ સ્ટુડન્ટ છે એને 1 થી જે વિદ્યાર્થી બ્રાન્ચ વાઇઝ ની દરેક બ્રાન્ચ ની અંદર લાગુ પડે છે 1 થી 100 ની અંદર 1 થી 150 ની અંદર જે વિદ્યાર્થી મિત્રો છે એ વિદ્યાર્થી મિત્રો બે વસ્તુ નક્કી કરશે એને પ્રાઇવેટમાં જવું છે યા ગવર્નમેન્ટમાં જવું છે ઓકે તો હું એ વિદ્યાર્થી મિત્રો જે લોકો 1 થી 50 મેરિટ રેન્કમાં છે એ વિદ્યાર્થી મિત્રોને એક મારી પોતાની અંગત સલાહ છે કે એ લોકો પહેલા સારી એવી પ્રાઇવેટ યુનિવર્સિટી સિલેક્ટ કરશે પ્રાઇવેટ યુનિવર્સિટી એવું બધી જ યુનિવર્સિટી બધી જ કોલેજો સારી જ છે પણ બેસ્ટ પ્લેસમેન્ટ આપે છે બેસ્ટ એનું એન્વાયરમેન્ટ છે બેસ્ટ ટીચિંગ છે ધારી લો કે નિરમા છે PDPU છે ઘણી બધી કોલેજો એવી છે કે જે સારી કોલેજો છે તો એ કોલેજોની અંદર તમારે નક્કી છે કે ભાઈ મારે બે રીતનું વિચારવાનું છે કે 1 થી 50 વિદ્યાર્થી વાળા વિદ્યાર્થી મિત્રો છે 1 થી 50 વાળા પહેલું ધારો કે નિરમા સિલેક્ટ કરી રહ્યા છે નિરમા તો નિરમાની અંદર પહેલું TFWS ની સીટ નાખી દેવાની ઓકે પછી એના પછી જેટલી પણ પ્રાઇવેટ કોલેજો છે બધાની TFWS દરેકની PDPU છે આ બધી આદિત્ય બિરલા કોલેજ સોરી અદાણી છે ઘણી બધી કોલેજો છે એની અંદર તમારે TFW ની નાખી દેવાની પહેલી સીટ પછી બીજો આપણો નક્કી ગોલ એ છે કે ભાઈ મારે પૈસા ભલે ખર્ચવા પડે પણ મારે નિરમામાં એડમિશન લેવું છે PDPU માં લેવું છે પ્રાઇવેટ કોલેજમાં સારામાં એડમિશન લેવું છે તો એ લોકો શું કરશે આના પછી પાછી એની જ કોલેજનું લિસ્ટ નાખશે નિરમા છે કે રીતના ઓકે ક્લિયર તો પહેલો ચાન્સ 1 થી 5 કોલેજો લીધી 1 2 3 4 ને 5 તો આ પાંચે 5 કોલેજમાં મેં TFWS સિલેક્ટ કરી લીધું ઓકે छठा नंबर ની કોલેજ મેં મૂકી આ જ કોલેજ મૂકી 6 નંબરમાં પણ એ નિરમા છે વિધાઉટ TFW બીજી જે મૂકી છે 7 નંબરમાં 8 નંબરમાં 9 નંબરમાં અને 10 નંબરમાં મુકાઈ ગઈ આટલી કોલેજો 10 ચોઈસ થઈ ગઈ એના પછી તમે ગવર્નમેન્ટની બેસ્ટ કોલેજો લઈએ જે સારી એવી કોલેજ છે LD છે વિશ્વકર્મા છે GC ગાંધીનગર છે વલ્લભ વિદ્યાનગર છે આ બધી કોલેજો લઈએ જે 5 કોલેજો છે તો બીજી 5 કોલેજનું લિસ્ટ આપણે એ મૂકીશું એટલે કુલ 15 કોલેજો થઈ જશે હવે આ 15 કોલેજોમાંથી 1 થી 50 ની રેન્કની અંદર જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જે પણ બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો છે 15 માંથી સિલેક્ટ થઈ જ જશે એ લોકોનું ક્લિયર પછી 50 થી 100 ના વિદ્યાર્થી મિત્રો જે છે 50 થી 100 વાળા વિદ્યાર્થી મિત્રો તો 50 થી 100 અથવા 50 થી 200 જે ક્રમાંક આવી જાય છે 50 થી 200 નું મેરિટ લિસ્ટ છે જે વિદ્યાર્થી મિત્રોનું એ લોકો પણ આ જ ક્રાઇટેરિયા ફોલો કરશે ક્લિયર આ જ એટલે હું તો એવું કહું છું કે 1 થી તે 300 સુધીના જે વિદ્યાર્થી મિત્રો છે જેનો રેન્ક 1 થી 300 સુધીનો મેરિટ રેન્ક છે એ લોકો હવે કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનું મેરિટ વધારે છે મિકેનિકલ સિવિલ ઇલેક્ટ્રિકલ IT ના વિદ્યાર્થી મિત્રોનું મેરિટ લિસ્ટ બહુ નામ ઓછા છે મેરિટમાં નમાક્રમ ઓછો છે તો એ લોકો તો ખાસ એ લોકો માટે 1 થી 500 માં ક્રાઇટેરિયા આ જ ફોલો કરજો જે લોકો 1 થી 500 માં છે મિકેનિકલ બ્રાન્ચ હોય સિવિલ હોય ઇલેક્ટ્રિકલ હોય IC હોય IT હોય એ લોકો આ ક્રાઇટેરિયા ફોલો કરવાનો છે પહેલી પ્રાઇવેટ કોલેજોની TFW આપણને TFW એટલા માટે હું મુકાવું છું પહેલી મૂકી છે એટલા માટે કારણ કે જો નથી મળતી તો એના નંબરના પછીની મળવાની જ છે પછી એ બધી જો અને આમાંથી કોઈ સ્ટુડન્ટ એવો છે કે સર મારે પૈસા ખર્ચવા જ નથી મારે સેચ પણ પૈસા નથી ખર્ચવા મારી કેપેસિટી નથી ઇકોનોમિકલ પોઝિશન સારી નથી પણ એનો રેન્ક 1 થી 500 માં રેન્ક છે કેટલો 1 થી 500 માં રેન્ક છે તો એ વિદ્યાર્થી મિત્રો શું કરશે એને હું બતાવી દઉં હવે સમજી લો કે જે વિદ્યાર્થી મિત્રો 1 થી 500 માં રેન્ક છે ઓકે એ વિદ્યાર્થી મિત્રો શું કરવાનું પહેલો કે ભાઈ નક્કી છે કે ભાઈ મારે સારી કોલેજ લેવી છે પૈસા પહેલા આપણી ફ્રી મળી જાય કાં તો फ्री सीट मिली जाए का तो આપણે पेड सीट ओके तो पेड सीट लेवी છે 1 થી 500 तो पहले 1 થી 5 कॉलेजो ए सिलेक्ट करिए TWFS आ सिलेक्ट કરી લઈએ બીજી 1 થી 5 कॉलेजो ए सिलेक्ट करिए કે જેની અંદર એ જ कॉलेजो પણ पेड વાળી એટલે કે ફીસ ભરવાની છે પછી 1 થી 5 कॉलेजो આપણે એ લઈએ ગવર્નમેન્ટ બેસ્ટ કોલેજ
ઓકે, બીજી 1 થી 5 કોલેજ બીજી એ નાખીએ કે તમે જે ડિસ્ટ્રિક્ટમાં રહો છો અને એની નજીકની આજુબાજુ જે કોલેજો છે એ કોલેજો આપણે નાખીએ, એટલે કે ડિસ્ટ્રિક્ટ વાઇઝ કોલેજ. ઓકે, આ ડિસ્ટ્રિક્ટ વાઇઝ કોલેજ. ઓકે, અને 1 થી 5 કોલેજ બીજી એ નાખીએ તમારી ડિસ્ટ્રિક્ટ જે છે, તમારો જે જિલ્લો છે, તમે જે જગ્યાએ છો એની આજુબાજુની પ્રાઇવેટ કોલેજો. ઓકે, હવે 1 થી 500 માં જે નંબર છે અને જે વિદ્યાર્થી મિત્રો પૈસા ખર્ચવા માંગતા નથી એને ફ્રી એડમિશન જોઈએ છે. શું જોઈએ છે? ફ્રી એડમિશન જોઈએ છે. તો એ લોકો શું કરશે? પહેલું આ વસ્તુ ફોલો કરી લેશે. 1 થી 5 TWFS નાખી દેશે. ક્લિયર? આ TWFS ને અહીંયા જોઈએ, TFWS તમારી જે કોલેજ છે બધી કોલેજો એ અંદર નાખી દેવાની છે. ક્લિયર? ઓકે, આ જોઈ લો, અહીંયા તમને લિસ્ટ બતાવેલું છે. આખું આ લિસ્ટ છે ને કેટલી કોલેજ, ધારો કે ચલો નિરમાની વાત કરી લઈએ આપણે. કોઈ નિરમા કોલેજ છે, ઓકે, કેટલી TFW કોલેજની વાત છે, એમાં કેટલી સીટો છે જોઈ લઈએ. તો અહીંયા નિરમા કોલેજની અંદર અહીંયા છે તમારી નિરમા કોલેજની અંદર જો આ પંડિત દીનદયાળ છે એની અંદર કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર 385, પણ TFW એક પણ કોલેજમાં આપેલી નથી. ઓકે, પછી એના પછી તમારી નિરમા યુનિવર્સિટીની અંદર જો અહીંયા નિરમા કોલેજ છે, તો નિરમા કોલેજની અંદર વાત કરીએ. આ નિરમા કોલેજ જે તમારી બતાવેલી છે એમાં કેમિકલમાં 9 સીટો છે, એમાં એક તમારી TFWS સીટ મૂકેલી છે. ઓકે, જો એની અંદર તમારી એક સીટ મૂકેલી છે કે TFWS ની સીટ મૂકેલી છે. ઓકે, તો નિરમા કોલેજની અંદર એક સીટ મૂકેલી છે કેમિકલની અંદર. સિવિલ એન્જિનિયરિંગમાં 14 સીટો છે, એમાં એક પણ TFW છે નહીં. એટલે ભાઈ જે લોકોને પૈસા ખર્ચવા છે એ લોકો જ નિરમામાં સિવિલ વાળા વિદ્યાર્થી મિત્રો એન્ટર થજો. કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં 34 સીટો, 34 સીટો છે, એમાં એક જ સીટ એવી છે કે જે TFW માં છે, એટલે કદાચ મેરિટ નંબર 1 અથવા 2 વાળા આમાં ફાઈ જશે. ઓકે, એટલે 34 સીટો બરોબર. એના પછી છે બીજી છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે, એ 13 સીટો છે, એમાં એક છે. પછી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન 23 સીટો છે. એના પછી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે 8 સીટો, એક પણ TFW છે. મિકેનિકલમાં 14 છે, આમાં એક TFWS મૂકેલી છે. ઓકે, તો એની અંદર આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે, જો પછી બીજી વાત કરીએ તો અહીંયા છે બીજી છે ચરોતર યુનિવર્સિટી, તો એની અંદર પણ અહીંયા લિસ્ટ બતાવેલું છે આખું. એના પછી છે ચરોતર યુનિવર્સિટી બીજી બતાવેલી છે. 3rd નંબરમાં તમારી છે મેવાડી એજ્યુકેશન છે. ઓકે, પંડિત દીનદયાળ PDPU ની અંદર જોઈ લો કે કેમિકલમાં 47 છે, સિવિલની અંદર 84 છે, કોમ્પ્યુટરમાં 33 છે, ઇલેક્ટ્રિકલ 50 છે, ઇલેક્ટ્રિકલ એન્ડ કોમ્યુનિકેશન 13 છે, ઇન્ફોર્મેશન એન્ડ IT ની અંદર 20 સીટો છે, એક છે, મિકેનિકલમાં 24 અને પેટ્રોકેમિકલમાં 75 સીટો છે. ઓકે, તો આ રીતના તમારી આખી સીટો બતાવેલી છે. TFW ફક્ત 7 જ આપેલી છે સીટો, એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. ઓકે, તો જે લોકોને ફ્રીમાં ભણવું છે એ TFWS સિલેક્ટ કરશે. બીજા નંબરમાં પ્રાઇવેટ એક પણ કોલેજ સિલેક્ટ નહીં કરવાની, સીધી ગવર્નમેન્ટ કોલેજ 1 થી 5 કોલેજ ગવર્નમેન્ટ, બેસ્ટ ગવર્નમેન્ટ કોલેજો. ઓકે, એના પછી 3rd નંબરમાં 1 થી 5 કોલેજો પોતાની ડિસ્ટ્રિક્ટ આજુબાજુ છે. કોઈ ભાવનગર, રાજકોટનો કોઈ સ્ટુડન્ટ છે તો જો બેસ્ટ કોલેજ નથી મળતી તો નજીકની જે ડિસ્ટન્સની કોલેજ છે એ પોતે ડિસ્ટ્રિક્ટની જે કોલેજ છે ગવર્નમેન્ટ કોલેજ, એ કોલેજની અંદર એડમિશન લઈ લેશે. ઓકે, અને પછી 4th નંબરની અંદર પોતાની આજુબાજુની જે પ્રાઇવેટ કોલેજો છે એ કોલેજોમાં એડમિશન લેવાનું છે. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. હવે વાત એ વસ્તુની છે વિદ્યાર્થી મિત્રો કે તમે આ ઓનલાઈન તૈયાર કર્યા પછી અહીંયાથી તમારે આ ચોઇસ ફિલ કર્યા પછી તમે સેવ એન્ડ કન્ટિન્યુ અથવા સેવ ટુ ગો હોમ આપશો એટલે ઓટોમેટિક તમારું સિલેક્ટ થઈ જશે. ઓકે, અને એની અંદર TFW ની અંદર ઇન્સ્ટિટ્યૂટમાં અહીંયા બતાવેલી છે અવેલેબલ ઇન્સ્ટિટ્યૂટ એડ્રેસ સાથે આપેલું છે. ઓકે,
અહીંયા તમારે એડ્રેસ છે, વિધાઉટ એડ્રેસ ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ છે તો પ્રાઇવેટ અહીંયા પણ બતાવી દેશે તમને. પછી અહીંયા તમને અહીંયા ફિલ્ટર કરવું હોય, પ્રાઇવેટ કોલેજ છે, અહીંયા ઇન્સ્ટિટ્યૂટ છે એ પણ સિલેક્ટ કરી શકો છો કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર, તો એ પણ તમે સિલેક્ટ કરી શકો છો. ઓકે, તો આ દરેક વસ્તુ અહીંયા બતાવેલી છે એ પ્રમાણે તમારે સિલેક્ટ કરવાનું છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખજો અને એકવાર પહેલા હોમવર્ક આખું તૈયાર કરજો, રેડી કરજો અને જે કોલેજ તમારે લેવાની પોસિબિલિટી વધારે હોય પહેલા અપ રાખવાની છે, એના નીચે મેં સિસ્ટમ બતાવી રીતના રાખવાની છે. અને તો પણ તમને કોઈ ડાઉટ લાગે તો વિદ્યાર્થી મિત્રો કોન્ટેક્ટ કરી શકો છો મારો. ક્લિયર? અહીંયા તમને બધી જ વસ્તુ મેં બતાવી દીધી છે, દરેક વસ્તુ મેં અહીંયા સમજાવી દીધી છે. આ કોલેજ તમારી જે છે બધી જ કોલેજો અહીંયા તમને બતાવેલી છે, કેટલી ચોઇસ ફિલિંગ અવેલેબલ છે એ દરેક વસ્તુ એ તમને બતાવી દીધેલી છે. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ક્લિયર? આમાં પણ કોઈ ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો તમે મને વોટ્સઅપ કરી શકો છો. ચોઇસ ફિલિંગ કર્યા પછી વોટ્સઅપ કરી શકો છો, એનો ચોક્કસે પણ હું તમને રિપ્લાય આપી દઈશ વિદ્યાર્થી મિત્રો, ડોન્ટ વરી. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. તો પણ હજી કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરશો વિદ્યાર્થી મિત્રો. વધુમાં વધુ આ વિડીયોને શેર કરશો એટલે જે દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ લઈ શકે અને પ્રોપરલી સારી એવી જગ્યાએ આની અંદર એડમિશન થઈ જાય. હજી મોક રાઉન્ડ ફિનિશ થઈ ગયા પછી ફાઇનલ ચોઇસ ફિલિંગ આવશે, એમાં પણ આપણે એક વિડીયોના માધ્યમથી તમને સમજાવી દઈશું. આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત. વિદ્યાર્થી મિત્રો હવે ચેપ્ટર નંબર 4 આપણે સ્ટાર્ટ કરીએ. તો ચેપ્ટર નંબર 4 કેટલા માર્ક્સનું પૂછાતું હોય છે